એક ગામડાના વિદ્યાર્થી તરીકે મેં જ્યારે લોકોને એવું કીધેલું કે હું યુપીએસસી પાસ કરવા માંગુ છું, યુપીએસસી ની તૈયારી કરીને આઈએએસ અથવા આઈપીએસ બનવા માંગુ છું, ત્યારે મારા જ ગામના લોકોએ મને એવું કીધેલું કે આપણા વસની વાત નથી, બહુ ટફ એક્ઝામ છે, આખા ઇન્ડિયામાં 10 લાખ લોકો એક્ઝામ આપતા હોય છે, એ 10 લાખ લોકોમાંથી માત્ર 300 કે 400 લોકોમાં આવવું એ બહુ ટફ વાત છે. ઘણા લોકો 5-5, 7-7 વર્ષ આમાં બગાડી ચૂક્યા છે. આપણે મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ, આપણે નોકરી લઈને પપ્પાનો સહારો બનવાનું છે. આ બધામાં ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી. મારા ગામના એક બેન છેલ્લા 5 વર્ષથી યુપીએસસી ની તૈયારી કરતા હતા અને એમનાથી નહોતું થયું, એને જોઈને એનું એક્ઝામ્પલ મને આપતા હતા કે આ બધું આવું થાય. અને જ્યારે મારું રિઝલ્ટ આવ્યું, મારા ઘરે ફટાકડા ફોડવામાં એ જ લોકો સૌથી આગળ હતા. અને સ્ટાન્ડર્ડ ડાયલોગ એ જ હતો કે અમને તો ખબર જ હતી કે આ છોકરો કરવાનો છે.